વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન માધ્યમિક શાળા સુરત, પ્રકરણ 17 વનસ્પતિ જીવન. આજે આપણે એનો બીજો ભાગ શરૂ કરું છું. એનો પ્રશ્ન છે, જંગલોનું પર્યાવરણીય મહત્વ જણાવો. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે 3 અથવા 4 ગુણના પ્રશ્નોની અંદર, એટલે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન ખાસ તૈયાર કરવો. જંગલોનું પર્યાવરણીય મહત્વ આ પ્રમાણે છે. જંગલો વાતાવરણને ઠંડુ રાખે છે, એટલે વરસાદ લાવવા માટે ઉપયોગી છે. કારણ કે જે વાદળા છે એ વાદળોને ઠારે છે અને એના કારણે ઘનીભવન થાય, અને ઘનીભવન થતાં વરસાદ લાવે છે, એટલે વરસાદ લાવવામાં ઉપયોગી છે. આ પહેલું એનું મહત્વ છે. બીજું, વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવે છે, અને ભેજ હોવાના કારણે અતિશય ગરમી સામે આપણને રક્ષણ આપે છે, એટલે આબોહવાને વિષમ બનતી અટકાવે છે. બરાબર? અતિશય ગરમ અથવા અતિશય ઠંડી બનતા અટકાવે, અને એના કારણે આબોહવા આપણને માફક બનાવે છે, અને એ દ્રષ્ટિએ પર્યાવરણીય મહત્વ દ્રષ્ટિએ આ આપણને ઉપયોગી છે. જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવો ઝેરી વાયુનું શોષણ કરે અને તેની જગ્યાએ ઓક્સિજન મુક્ત કરે છે, એટલે આપણને આ હવાનું શુદ્ધિકરણ કરી શુદ્ધ હવા આપવામાં ઉપયોગી છે. એ દ્રષ્ટિએ એનું મહત્વ અનેક ગણું વધી જાય છે. બીજું, આ જંગલો ચોમાસા દરમિયાન અતિશય પૂર આવે છે એને નિયંત્રણ કરે છે, કારણ કે પાણીના વેગને એ ધીમો પાડે છે, અને તેના કારણે પૂર નિયંત્રણ માટે ઉપયોગી થાય છે. તો એ દ્રષ્ટિએ પણ આપણને ઉપયોગી જોવા મળે છે. આ ઉપરાંત આ વૃક્ષોના મૂળિયા જમીનને જકડી રાખે છે, તેના કારણે જમીન ધોવાણ થતું અટકે છે. બરાબર? જમીન ધોવાણને અટકાવવામાં પણ આપણને ઉપયોગી છે. આ જ રીતે આજે રક્ષણ મેખલાની રચના કરે છે, પરિણામે રણને આગળ વધતું અટકાવે છે. બરાબર? અને આ રીતે ફળદ્રુપ જમીન છે એ જમીનનું રક્ષણ કરે છે. આ જ રીતે દરિયા કિનારે હોય તો ત્યાં ક્ષારીય હવા છે એને રોકે છે, પરિણામે ફળદ્રુપ જમીન છે એનું રક્ષણ થતું જોવા મળે છે. આ ઉપરાંત જંગલો ભેજને સંગ્રહી રાખે, અને એ પ્રક્રિયાના કારણે ભૂમિગત જમીનની અંદર છે પાણીના તળ ઊંચા આવે છે, એટલે ભૂમિગત જળને જાળવી રાખવામાં ઉપયોગી થતું જોવા મળે છે. આ ઉપરાંત જંગલો છે એ પ્રદૂષણને ઘટાડે છે, અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખવામાં ખૂબ ઉપયોગી થતું જોવા મળે છે. બરાબર? આ જ રીતે આપણે જોઈએ છે કે આ જંગલો છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. કુદરતી સૌંદર્ય આપણે જાણીએ છીએ, સવારના દ્રશ્ય, સાંજનું દ્રશ્ય, બપોરનું દ્રશ્ય, જ્યારે પણ ચિત્રકામ કરીએ તે સમયે આપણને ખ્યાલ આપે છે કે આ રીતે આપણને આ કુદરતી સૌંદર્ય પૂરું પાડે છે, આહ્લાદકતા આપે છે, અને એના કારણે આપણને ખૂબ ઉપયોગી થતું જોવા મળે છે, એટલે તે આપણે જોઈ શકીએ છીએ. બરાબર? આ જ રીતે આ જંગલો છે એ હવાને શુદ્ધ રાખે છે, વાતાવરણમાં એ વાયુઓનું પ્રમાણ જાળવી રાખે છે, અને તેના કારણે આપણને ખૂબ ઉપયોગી થાય છે. આ જ રીતે જે વન્યજીવ સૃષ્ટિ છે એને રહેઠાણ પૂરું પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે પણ આદર્શ ક્ષેત્રો તરીકે આપણને ઉપયોગી છે. બરાબર? આ ઉપરાંત સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ ઘણા આપણે
પર્વત કે જંગલો તરફ જઈએ છીએ ત્યારે આપણને ત્યાંના કાર્ય માટે આપણને ઉપયોગી થાય છે. આ જ રીતે ભારતમાં કેટલાક જંગલો છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો માટે આપણે સુરક્ષિત આરક્ષિત કરવામાં આવ્યા છે અને એ રીતે આપણે અહીંયા આ પર્યાવરણ દ્રષ્ટિએ જંગલો ઘણા બધા ઉપયોગી છે. લગભગ આપણે અહીંયા આવા જે અભયારણ્યો છે એ લગભગ 523 જેટલા છે. રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ લગભગ 104 છે, જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રો 16 જેટલા છે. આ રીતે આપણે અહીંયા એ જંગલો છે એ જંગલોની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે, એટલે તેનો પણ ખ્યાલ આપણે આપવામાં આવે છે. આ રીતે આટલો પ્રશ્નનો જવાબ કયો જંગલોનું પરિણામ મહત્વ શું, તો આ બધી વિગતો દર્શાવવાની રહે છે. બરાબર, એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી બીજા પ્રશ્ન તરફ જઈએ છે, જંગલોનું સંરક્ષણ. આ જે વનસ્પતિ જીવન છે, પ્રાણી જીવન અને માનવ જીવન, આ ત્રણેયના એકબીજા સાથે સંકળાયેલા છે. સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે અને તેના કારણે માનવીની પર્યાવરણીય વિરોધી પ્રવૃત્તિ, માનસિકતા અને સ્વાર્થ વૃત્તિના કારણે આ પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પડી છે અને એના કારણે આ જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. તો આ વિનાશ માટેના જવાબો કયા, આ પ્રશ્નો 3 ગુણના પ્રશ્નોમાં પૂછી શકાય છે, એટલે એ પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો જંગલોના સૌથી વધુ વિનાશ માટે જવાબદાર હોય તો તે માનવી છે. બરાબર, તો એ માનવીના કારણે આ જંગલોનો મોટા પાયે એની સ્વાર્થ વૃત્તિના કારણે બરાબર થતો જોવા મળે છે. તો પહેલું, જંગલોનો વિનાશ માટે માનવી જવાબદાર છે. બીજું, વસ્તી વધારો. જેટલા પ્રમાણમાં વસ્તી વધે એટલા પ્રમાણમાં જે આપણે જોઈએ છે જમીનની જરૂરિયાત ઊભી થાય અને તેના કારણે આ જંગલો કપાતા જાય, એટલે વસ્તી વધારો છે એ પણ એના માટે જવાબદાર ગણવામાં આવે છે. આના કારણે વસ્તી વધારાથી શહેરોનો વિકાસ થાય એટલે શહેરો મોટા થાય, ઔદ્યોગિકરણ થાય એટલે ઔદ્યોગિક વિકાસ પણ થાય. એના કારણે જંગલો છે એ કપાતા જાય, પરિણામે જંગલોનું પ્રમાણ ઓછું થતું જાય છે. તેના માટે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ એ પણ જવાબદાર જોવા મળે છે. બરાબર, એટલે એ આપણને જોવા મળે છે. ત્યાર પછી જંગલો છે એના વિના એ બીજું કારણ તરીકે કે નવી વસાહતો અને રહેઠાણ સ્થાપન કરવામાં આવે છે. નવી વસાહતો એટલે નવા મકાનોનું સર્જન થાય છે માનવ વસવાટ માટે, એટલા પ્રમાણમાં જંગલો છે એ વિનાશ થાય છે. બરાબર, રહેઠાણ અને વસાહતો આના આધારે જંગલોનો વિનાશ થાય છે, કારણ કે ઇમારતી લાકડું જ્યાં મકાનો તૈયાર થતા હોય ત્યાં કપાતા જાય. આ ઉપરાંત આ જે મકાનો છે કે ઇમારતો છે એના માટે પણ જરૂરી લાકડું છે એ જરૂરિયાત હોય છે અને એના માટે કાપે છે અને તેથી પણ જંગલોનું પ્રમાણ ઓછું થતું જાય છે. તો એ છે. આ ઉપરાંત આજે બહુહેતુક યોજનાઓ, એક કરતાં વધુ હેતુ માટે જે યોજના તૈયાર કરે એને બહુહેતુક યોજના કહી. એટલે આપણે જાણીએ છીએ કે નદીઓ ઉપર સરોવરો બનાવવામાં આવ્યા છે. બરાબર, બંધ બાંધવામાં આવે છે, બીજા શબ્દમાં કહું તો એના કારણે મોટા પાયે જંગલોનો વિનાશ થાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું છું કે આજે આપણે સરદાર સરોવર યોજના છે, 4 રાજ્યો વચ્ચે આકાર પામેલી જોવા મળે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત, આમ 4 રાજ્યોમાં એની અસર છે. હવે એ બંધ બાંધવા ગુજરાતમાં નર્મદા નદી કિનારે આ સરદાર સરોવર યોજના નવાગામ પાસે તૈયાર થયો. એના કારણે લગભગ 205 કિલોમીટરનો એરિયામાં પાણી ભરાયું
એટલા વિસ્તારમાં જેટલા જંગલો હતા એ જંગલો બધા જ ડૂબમાં ગયા. પરિણામે જંગલોનો વિનાશ થયો. તો આ રીતે આ બહુહેતુક યોજના છે એના કારણે અને નહેરોના નિર્માણના કારણે મોટા પાયે જંગલોનો વિનાશ થાય છે. દાખલા તરીકે એમાં જુઓ તો આ સરદાર સરોવર યોજનાના કારણે લગભગ 40,000 કિલોમીટરની નહેરો તૈયાર કરવામાં આવી. એટલી ભાગમાં જેટલા વૃક્ષો હતા એ બધા કપાયા, એટલો જંગલોનો વિનાશ સર્જાયો. આ રીતે આ બહુહેતુક યોજના અને નહેરોનું નિર્માણ એ પણ જંગલોનો વિનાશ માટે જવાબદાર બને છે. આ જ રીતે રેલવે, સડકો, હવાઈ મથકોનું નિર્માણ જેટલા પ્રમાણમાં થાય એટલા પ્રમાણમાં જંગલોનો વિનાશ થતો જોવા મળે છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં આગળ અને શહેરી વિસ્તાર હોય ત્યાં પણ ઇમારતી લાકડાની જરૂરિયાત પડે. ગ્રામ્ય વિસ્તારમાં બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે, બરાબર, તો એના માટે જંગલોને કાપે, તો એના કારણે પણ જંગલોનો વિનાશ થતો જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર તમે જુઓ છો જ્યાં જંગલો છે ત્યાં આગળ ઝૂમ ખેતી થાય છે. એટલે ઝૂમ ખેતી 2 ગુણના પ્રશ્નમાં આવે, જેને બીજા શબ્દમાં કહેવાય સ્થળાંતરિત ખેતી. જંગલ વિસ્તારની આદિવાસી જે પ્રજા છે તે જંગલો કાપે છે ત્યાં બાળે અને ત્યાર પછી ત્યાં આગળ ખેતી કરે. ઉત્પાદન ઓછું થાય એટલે ત્યાંથી સ્થળાંતર પામે, બીજી જગ્યાએ જાય, ત્યાં વૃક્ષો કાપે, બાળે અને ત્યાં ખેતી કરે. આ રીતે જે ફરતી ખેતી છે, સ્થળાંતરિત ખેતી છે, જેને ઝૂમ ખેતી કહેવામાં આવે, એનાથી પણ જંગલોનો મોટા પાયે વિનાશ થતો જોવા મળે છે. એટલે એ પણ એના માટે જવાબદાર ગણવામાં આવે છે. જંગલ વસાહતીની ગરીબી એ પણ એના માટે એક જવાબદાર ગણવામાં આવે છે જંગલોના વિનાશ માટે. ગરીબી છે, કારણ કે ગરીબ લોકો છે એ મોટા ભાગે જંગલનું લાકડું કાપે છે અને લાકડું કાપે અને ત્યાર પછી એ વેચી મારે છે સસ્તી કિંમતે, અને એ રીતે ગરીબી દૂર કરવા માટે કે અનાજ વસ્તુઓ મેળવવા માટે એ લાકડાનો વેપાર કરે અને એ રીતે જંગલોનો વિનાશ કરે છે. તો એ પણ જવાબદાર જોવા મળે છે. જંગલોમાં ઘણી વખતે આપણે જોવા મળે છે દાવાનળ લાગે છે. દાવાનળનો અર્થ થાય છે આગ લાગે છે, બરાબર, અને આગ લાગે ત્યારે મોટા પ્રમાણમાં જંગલોનો વિનાશ સર્જાય છે. વિશ્વની અંદર મોટા પાયે આવી ઘટનાઓ થતી જોવા મળે છે, બરાબર. એકવાર આગ લાગ્યા પછી લગભગ એને બુઝાવવી ખૂબ કઠિન બની જાય છે અને મોટા પાયે જેટલો વિસ્તાર જંગલોનો હોય એમાં ઝડપથી અને પવનના વેગના કારણે ઝડપથી આગ વધતી જતી જોવા મળે છે અને તેના કારણે આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે અને જંગલોનો વિનાશ થાય. સાથે સાથે જંગલનો આ વિનાશને સાથે જે આગમાં લપેટમાં આવે એવા પ્રાણીઓ, પક્ષીઓ, એનો પણ વિનાશ થતો જોવા મળે છે. એટલે ભારે જાનહાનિ થતી જોવા મળે છે, બરાબર. તો એ પણ જવાબદાર છે. આ ઉપરાંત ઉદ્યોગો માટે કાચો માલ, જંગલ પેદાશોની પ્રાપ્તિ માટે લાકડા મેળવવાની જે પ્રવૃત્તિ થાય છે એ પ્રવૃત્તિના કારણે આ જંગલોનો મોટા પાયે વિનાશ થતો જોવા મળે છે, બરાબર. તો આ બધા કારણો છે, એના કારણે આ જંગલોનો વિનાશ થતો જોવા મળે છે. એટલે તે આપણે જોઈ શકીએ છીએ. હવે આ રીતે આ જંગલોનો વિનાશ થાય તેમાં તમને વિનાશના કારણે કેટલાક જંગલો એવા છે જેમાં કિંમતી અને ઔષધીય રીતે ખૂબ ઉપયોગી એવી કેટલીક વનસ્પતિ નામશેષ થઈ રહી છે, લુપ્ત થઈ રહી છે. તો અહીંયા આગળ તમને એક આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, બરાબર, ના રેડ ડેટા બુકમાં સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, શીશમ, આંબળી, અટ્ટક, હરડી વગેરે વનસ્પતિ ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવેલી છે, બરાબર. તો તે આપણને જોવા મળે છે. હવે આપણો પ્રશ્ન છે
બદલે છે. અને પ્રશ્ન છે, જંગલોની વિનાશથી માનવ જીવન ઉપર કઈ કઈ અસરો થઈ રહી છે? બરાબર. અથવા જંગલોના આડેધડ વિનાશથી આપણા પર્યાવરણને કયા પરિણામો ભોગવવા પડે છે? બરાબર. તો આ પ્રક્રિયાના કારણે આપણને પહેલી જ બાબત જોવા મળે છે કે પ્રદૂષણમાં વધારો થતો જોવા મળે છે. બરાબર. ઘણી વિપરીત અસરો છે. પ્રદૂષણમાં વધારો થાય છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળ પહેલાં 2-3 વર્ષે થતો, તેની જગ્યાએ હવે દર વર્ષે દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ જેને કહેવામાં આવે છે, એનું પ્રમાણ વધ્યું છે. જેમાં આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.003 હતું, તે વધીને 0.004 થઈ ગયું છે. આ રીતે તાપમાનમાં વધારો થયો છે. બીજી બાબત, ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર. તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં હરિતગૃહમાં પ્રભાવની સમસ્યા સર્જાઈ છે. જાણો છો તમે કે આજે વિશ્વની અંદર એમ કહેવામાં આવે છે કે પાણીના તળ ઊંચા જઈ રહ્યા છે. કારણ દક્ષિણ ધ્રુવમાં હિમ જે શિલાઓ છે એ ગરમીના કારણે પીગળવા લાગી છે, છૂટી પડવા લાગી છે, અને એના કારણે પાણીના તળ જે છે એ ઊંચા આવવા લાગ્યા છે. એટલે વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે જો તાપ વૃદ્ધિમાં આ જ રીતે વધારો થશે તો લાંબા ગાળે દરિયા કિનારે આવેલા શહેરો ડૂબમાં જશે, એવી આગાહી કરી છે. બીજું, આપણે અહીંયા જે હિમાલયના ક્ષેત્રોમાં આવેલું દેહરાદૂન, બરાબર, જે આ રીતે જોઈએ તો ફોરેસ્ટ ખાતાનું કેન્દ્ર પણ છે. ત્યાં પહેલા પંખાની જરૂરિયાત નહોતી, આજે પંખાની આવશ્યકતા ઊભી થઈ છે. કારણ કે ગરમીમાં વધારો થયો છે, જે આપણને શું બતાવે છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર. હરિતગૃહની પ્રભાવ છે તે આપણને જોવા મળે છે. રણ વિસ્તારોમાં વધારો થયો છે. જે રણ વિસ્તાર છે એ ક્ષેત્ર જંગલોનો વિનાશ કારણે એના માટીના કણો ઉડીને આગળ વધે છે અને તેના કારણે રણ વિસ્તારમાં વધારો થતો જોવા મળે છે. જંગલો કપાતા જંગલની અંદર રહેતા વન્યજીવો નિરાશ્રિત થયા છે. જંગલની અંદર રહેતા વન્યજીવો છે એ નિરાશ્રિત બન્યા છે અને તેના કારણે મોટાભાગે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવે છે. અને તેથી ઘણીવાર માનવ અને બંનેના એ વન્યજીવોના અથડામણમાં વન્યજીવ મૃત્યુ પામે તો ક્યારેક માનવ પણ મૃત્યુ પામતા જોવા મળે છે. જમીનનું ધોવાણ વધવા લાગ્યું છે. બરાબર. નદીઓમાં પૂરનું પ્રમાણ વધ્યું છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. પ્રાકૃતિક સૌંદર્ય જે કહીએ છે એ નાશ પામ્યું છે. આ રીતે જંગલોનો વિનાશથી માનવ જીવન ઉપર માઠી અસર થયેલી જોવા મળે છે. આપણે અહીંયા આ બધી પ્રભાવ છે. ઈસવીસન 1952ની અંદર રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી હતી. એ નીતિ પ્રમાણે કુલ જમીન ક્ષેત્રના 33% ભાગની અંદર જંગલો હોવા જગ્યાએ ભારતમાં 23% ભાગમાં જ જંગલો છે, જ્યારે ગુજરાતમાં 10%થી પણ ઓછું છે. આમ જંગલના વિનાશને અટકાવવા માટે આવશ્યક છે તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી બને છે. તો હવે આપણે જોઈએ છે જંગલો છે એ જંગલોના જતન માટેના ઉપાયો કયા? બરાબર. તો જંગલો માટેના ઉપાયો છે એમાં પહેલું જ રાષ્ટ્રીય વન નીતિ. તો ક્યારે બહાર પાડવામાં આવી? 1952માં જાહેર. અને ત્યાર પછી 1980માં સંસદે
વન સંરક્ષણ અધિનિયમ બનાવ્યો, એટલે કાયદો બનાવ્યો, અને તે અનુસાર 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી, અને તે મુજબ કુલ વિસ્તારના 33% ભાગમાં જંગલો, ગુજરાતમાં 10% અને કેટલાક ભાગોની અંદર આ રીતે આ જંગલોનું પ્રમાણ છે એ જળવાય તે માટેના પ્રયત્નો હાથ ધરવા એવું નક્કી કરવામાં આવ્યું. બીજું, જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ તરીકે દર્શાવવામાં આવી છે. આપણા બંધારણમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે, અને તે અનુસાર જે 51 કલમ છે તે અંદર 6 અને 6, 7 અને 9 મુદ્દાની અંદર એનો ઉલ્લેખ કરીને એનું જતન કરવાની નૈતિક ફરજ તરીકે દર્શાવવામાં આવેલું છે, તે જોવા મળે છે. બરાબર. બીજું, આ માટે જંગલો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ ગણવી, તેનું જતન કરવું આપણા સૌની એક નૈતિક ફરજ, અને એ માટે નાગરિકોને એની સમજ આપવી, જાગૃત કરવા, એ એક આપણી ફરજ બને છે. બીજી બાબત, વૃક્ષછેદન પર કડક નિયંત્રણ મૂકવા, ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિઓને કડક સજા થવી જોઈએ, અને તેનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમો લોકભાગીદારી વધારીને તેમજ આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવું જોઈએ. વન મહોત્સવ એટલે શું? વન મહોત્સવ એટલે જંગલોનું પ્રમાણ વધારવા માટે વૃક્ષારોપણ કરીને એને ઉજવવું, એને વન મહોત્સવ કહેવામાં આવે છે. સામાજિક વનીકરણ એટલે શું? એ પણ 2 ગુણના પ્રશ્નમાં પ્રશ્ન પૂછાય છે, ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું. સામાજિક વનીકરણ એટલે વિદ્યાર્થીઓ અને લોકોના સહયોગ દ્વારા સરકારની પડતર જમીન, સંસ્થાઓની ખાનગી જમીન, ગૌચર જમીન, રસ્તાની બંને બાજુ, નહેરોની બંને બાજુ, હવાઈ પટ્ટીઓ હોય તો તેમને બંને બાજુ, રેલવેની બંને બાજુ, જે પડતર જમીન છે ત્યાં આગળ લોકોનો એને સમાજ ઉપયોગી બનાવવાની પ્રવૃત્તિને સામાજિક વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ રીતે સામાજિક વનીકરણ જેવા પગલાઓ હાથ ધરીને કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરી પ્રોત્સાહન વધારવામાં આવે, તો એ માટેનો પ્રયત્ન કરવો. ત્યાર પછી જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરે બંને બાજુએ રોપવા, એનો ઉછેર કરવો, એ પણ એક મહત્વની બાબતો છે. આ ઉપરાંત શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ આપવું, પર્યાવરણ લગતી વિવિધ કાર્યક્રમો યોજવા, પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ જાગૃતતા લાવવામાં આવે, પર્યાવરણ લગતા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે, તો જેના કારણે વિદ્યાર્થી જાગૃત બને અને વૃક્ષ કાપતા અટકાવે અને પોતે પણ અટકે, એ માટેનો પ્રયત્ન થવો જોઈએ. આ જ રીતે આપણે વિવિધ દિવસોની ઉજવણી પણ કરવી જોઈએ, જેમ કે 21 માર્ચ વિશ્વ વન દિવસ, 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ માસ વન મહોત્સવ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. વિવિધ દિવસો છે ઉજવણી કરવામાં આવે અને એના કારણે લોકો જાગૃત બને અને પર્યાવરણને સમજે, અને તે કારણે આ વૃક્ષોને છેદન થતું અટકાવી શકાય, પર્યાવરણને આપણે સુધારી શકીએ, તે માટેનો પ્રયત્ન હાથ ધરવા જોઈએ. જંગલોમાં આગ ન લાગે તે માટે તેની તકેદારી રાખવી, તેને સમન્વિત થાય, ત્વરિત શમન થાય તે માટે વ્યવસ્થા ગોઠવવી,
બરાબર, અગ્નિશામક યંત્રોની વ્યવસ્થા ગોઠવવી અને એ પરિણામે એનો ઉપયોગ થાય, તેથી જંગલોમાં આગ લાગતી આપણે અટકાવી શકીએ. આની અંદર જે લોકો વૃક્ષો કાપીને લાકડાનો ઉપયોગ કરી રસોઈ કરે છે એને સમજાવવા જોઈએ અને એ માટે ઉર્જા મેળવવાનો ઉપયોગમાં લેવામાં આવતા લાકડાને સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા વગેરેનો પુનઃપ્રાપ્ય જે સાધનો ગણાય એનો ઉપયોગ કરતા સહાય આપવી જોઈએ. સરકાર સબસિડી આપે છે, તેનો ઉપયોગ વધારે થાય તે માટેનો પ્રયત્ન કરવો જોઈએ. બરાબર, એટલે બિનપરામર્ત પુનઃપ્રાપ્ય ઉર્જા છે એ વધુ પ્રમાણમાં ઉપયોગ થાય, એટલા પ્રમાણમાં જંગલો કપાતા અટકે અને તેથી એનું જતન થઈ શકે છે. આ ઉપરાંત આપણા પ્રચાર પ્રસાર માધ્યમો છે, વર્તમાન પત્રો છે, ટીવી છે, જેવા જે માધ્યમો છે એનાથી લોકોને જંગલોનું મહત્વ સમજાવી આ બાબતોથી લોક જાગૃતિ લાવવી જોઈએ. આમ કરવાથી આ લોકોમાં જાગૃતતા આવશે, પરિણામે આ જંગલો છે એનું જતન આપણે કરી શકશું. એટલે એ માટે પણ એ ઉપયોગી થાય છે. બરાબર, આ જ રીતે બીજી બાબત જોઈએ છે. આજે વિશ્વ જાગૃતિ લાવવા માટે હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ તરીકે આવ્યું. બરાબર, સામાજિક વનીકરણની વ્યાખ્યા પણ આપી છે. પર્યાવરણ, સમાજ, ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન, એને સંરક્ષણ કરવું અને પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, તેને પણ સામાજિક વનીકરણ કહ્યું છે. પરંતુ આપણે સામાજિક વનીકરણમાં જે મેં તમને પ્રશ્ન કહ્યો એનો જવાબ પણ કહ્યો કે લોકો અને વિદ્યાર્થીઓના સહયોગથી પડતર જમીન, રસ્તાની બંને બાજુ, રેલવેની બંને બાજુ, નહેરોની બંને બાજુ, બરાબર, હવાઈ મથકો હોય તો એમને ફરતે મોટા પ્રમાણમાં વૃક્ષોનું લોકોના સહયોગથી વાવેતર કરી સમાજ ઉપયોગી બનાવવાની પ્રક્રિયાને સામાજિક વનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આપણે અહીંયા જંગલ સંશોધન જે ફોરેસ્ટ ખાતું છે એનું મુખ્ય કેન્દ્ર દહેરાદૂન છે, જે જંગલ સંશોધન સંસ્થા છે, જંગલ વિષયક સંશોધન કરે છે અને ત્યાંથી પ્રજાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. આ રીતે આ જંગલો છે એના વિનાશ છે તે આપણે જોઈ ગયા છે. બરાબર, હવે કેટલાક પ્રશ્નો એમાં અગત્યના છે, એ પ્રશ્નો તમારે લખવાના છે. એ ધ્યાનમાં લખી નોટમાં નોંધ કરવા અથવા કરશો. બરાબર, જંગલના પ્રકાર કેટલા છે, કયા કયા? પહેલો પ્રશ્ન, જંગલના પ્રકાર કેટલા છે અને પ્રશ્ન છે જંગલનું મહત્વ જણાવો. જંગલનું પર્યાવરણીય મહત્વ જણાવો. જંગલનું આર્થિક મહત્વ જણાવો. જંગલોના વિનાશ માટેના કારણો કયા કયા છે? જંગલોના વિનાશથી કઈ કઈ અસરો છે? અને છેલ્લો પ્રશ્ન છે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો. આમાંથી પેલો સામાજિક વનીકરણ એટલે શું એ પ્રશ્ન પણ લખવો. બરાબર, તો એ રીતે આ પાઠ અહીંયા આગળ પૂર્ણ કરું છું.